તો બીજી તરફ ભર વરસાદે મનપાનું બુદ્ધિ પ્રદર્શન સામે આવ્યું। પર્વત ગામમાં સોસાયટીઓને જોડતા રોડને તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું। રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી હતી। તો મોડે મોડે પાલિકાને ભાન થયું કે રસ્તાનો બમ્પ અવરોધ બની રહ્યો છે। ખાડીપુરના પાણી ન ઓસરતા બમ્પને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી। થોડા સમય પહેલા જ લાખોના ખર્ચે બન્યો હતો આ રોડ બનાવતા પહેલા નિરીક્ષણ કેમ ન કરાયું તે સવાલ છે। सूरत शहर अंदर छेल्ला 4-5 वर्षथी खाड़ीपूरनी स्थिति है ते सर्जाती होय छे। तंत्र ने आ बाबते ख्याल होय छे के ચોમાસું આવતું હોય છે ઉપરવાસની અંદર જ્યારે ભારે વરસાદ વરસતો હોય છે અને ત્યારબાદ જે કેટલાક વિસ્તારોની અંદર ખાડીપૂરની સ્થિતિ સર્જાતી હોય છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કામગીરી છે તે કરવામાં નથી આવતી। અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે તંત્ર બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય તે રીતે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। કારણ કે જે રીતે જે ખાડીપૂરના કારણે કેટલીક જે સોસાયટીઓની અંદર જે પાણી ભરાયું છે અને જે પાણીનો જે નિકાલ નથી થઈ રહ્યો ત્યારે જે આ સોસાયટીઓની અંદર જવાનો જે રોડ છે ત્યાં એક જે બમ્પર બનાવ્યું હતું તે બમ્પર તોડવા માટે અત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે જેસીબીથી આ રોડ છે તે તોડવામાં આવી રહ્યો છે। ત્યારે જો ખરેખર જો તપાસ કરી હોત કે આ રોડ જ્યારે બનાવવામાં આવ્યો છે તો અહીંયા કઈ રીતે બાજુમાં પાણી ભરાશે કે નહીં, ચોમાસામાં કઈ રીતની સ્થિતિ સર્જાઈ શકે છે। કારણ કે જે પાણીનો નિકાલ નથી થઈ શકતો તેને આ જે પાણી રોકાઈ રહ્યું છે તે પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે આ જે છે રોડનો કેટલો ભાગ છે તે જેસીબી મારફતે તોડવામાં આવી રહ્યો છે। આ જ રીતે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા જે બુદ્ધિનું જે પ્રદર્શન જે કહી શકાય છે તે અહીંયા કરવામાં આવતું હોય છે। બાજુમાં જે મોટી ખાડી પસાર થઈ રહી છે ત્યારે ડબલ જે ખર્ચા છે મહાનગરપાલિકા લોકોના જે ટેક્સના જે પૈસા છે ક્યાંક ને ક્યાંક વેડફતા હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે આ જે પાણીનો જે નિકાલ થાય તે માટે જેસીબી મારફતે તે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અને બીજી બાજુ તમને જે બતાવી રહ્યા છે કે સોસાયટીઓ 7 થી 8 જેટલી સોસાયટીઓ છે અને હજારો જે લોકો છે અહીંયા વસવાટ કરે છે અને ખાડીપૂરની સ્થિતિનો જે સામનો છે તે કરતા હોય છે। અહીંયા જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, આ કેમ રોડ તોડવો પડે? આ રોડ કેમ તોડવો પડે? આ પાણી રોકાયું છે એટલા માટે। એટલે આ ક્યારે બનાવ્યો તો રોડ? તો ત્યારે ખ્યાલ નહીં આવ્યો કે પાણી રોડ નથી તોડતા, અમે બમ્પને રીતે પાણી બમ્પ બનાવ્યો ત્યારે ખબર હોવી જોઈએ ને? પાણી તો ત્યારે થોડું અત્યારે રોકાયું છે એટલે આપણે એ કરીએ છીએ। એવું છે કે આને પાણી આના કારણે રોકાય? જે રીતે અધિકારીઓ પણ આ બાબતે કોઈ સ્પષ્ટ બોલવા તૈયાર નથી કારણ કે અધિકારીઓની જ કોઈ સંકલન ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આ રીતની સ્થિતિ છે તે સર્જાતી હોય છે। ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકાના જે નીચા જે ઝોન અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક ઉપલા અધિકારીઓને ઊંધો પાઠ ભણાવતા હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।